ગાઈસ અહીંયા સામગ્રી બધી રેડી થાય છે જમવા બનાવવાની. તો ગાઈસ ત્યાં સામે મંદિર છે, તમે બહારથી દર્શન કરાવી દો માતાજીના. કે અંદર ફોન કેમેરા એલાઉડ નથી એટલે જો અહીંયા બોલ લગાવેલું છે એટલે. હા ચાલો તો ગાઈસ અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે. ફાઇનલી ગાઈસ અમે મેરેજમાં આવી ગયા. તો મેરેજમાં તો આવી ગયા અમે, પણ દાળ અને પાત્ર ખાવા મળ્યું. લાપસી હું ચકતા ધનો ચકતા અને શાક ખાવા નહીં મળ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તમને મારું ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં જવાના છીએ. તો ચાલો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ. અહીંયા સૂઈ ગયો છે, મમ્મીના ખોરામાં છે હાથમાં. રોડ બનેલો છે એટલે ગાડી ક્યાં ઉભેલી છે. હાય કરો, હાય કરો, હાય. હેલો મિત્રો, તો અમે આવી ગયા છે ડેડિયાપાડા. જોઈ શકો અમે આવી ગયા છે ડેડિયાપાડા. ભૂખ લાગી છે બહુ જ, ખાવાનું કશું છે નહીં. બપોર થઈ ગયો છે, ખાવાનું કઈ જ છે નહીં. ત્યાં જઈને બનાવીશું, ક્યારે ખાઈશું ત્યાં સુધી અપવાસ. શાકભાજી લેવા. તું બોલે છે તાર ડોગીનું મોઢું કેવું થઈ ગયું? આ ડોગી કેમ આવું કરે? તો બોલે છે એટલે કોકોથી વાઈ બિચારો. તું બોલે છે એટલે એ બિચારાને ભૂખ લાગી છે તો શું કરવાનું? જો ફ્રેન્ડ, આ ડોગીને હમણાં ભૂખ લાગી હતી, સ્ટોપ થઈ ગયું તો હમણાં પાછું ચડતી નહીં, ગાડી ચડતી નહીં, ધક્કા લગાના પડેગા કા. જો મિત્રો, જો જે કોઈને પણ આવવું હોય તો કોમેન્ટમાં કરજો મેસેજ, તમને બતાવીશું ક્યાં આવ્યું છે. આ જંગલમાંથી જવાનું રહેશે મંદિર. ત્યાં જમવાનું પણ બનાવતા હોય છે બધા, તમને બતાવીશું ત્યાં જઈને. આમાં એવું છે કે ગામમાં કેવું જતા કલા સીમાડો આવે એ રીતના અમારે બે મોટા પહેલા એટલે આવે છે રાજા પાંડા ભગવાનજી છે અમારા આદિવાસીઓનું, એનું મંદિર આવે છે પહેલા. તો ત્યાં જવાનું હોય છે દર્શન માટે. ચાલો દર્શન કરવા જઈએ. તો પછી લઈ લો. તો ગાઈસ આપણે મંદિર આવી ગયા છે. હજુ આ પહેલું મંદિર છે, પછી બીજું મંદિર હજુ આગળ છે. ત્યાં રસ્તા પર જવાનું આપણે. કેવું લીધો લીધો ને. તો ગાઈસ અમે અહીંયા પગે લાગવા માટે આવ્યા. પગે લાગીને આપણે નીકળશું. આપણે આવી ગયા છે મોગરા. જો આ પાછળનું છે મંદિર, આગળ છે મંદિર, આગળ છે. અહીંયા ખાલી જમવાનું બનાવે છે એ જો જગ્યા છે. અહીંયા છે ને બધા જમવાનું બનાવે છે. જો પબ્લિક નથી આજે. તો ગાઈસ આપણે આવી ગયા છે. અત્યારે પહોંચ્યા 1:30 વાગી ગયો છે અને દર્શનના આવીને જો કરીએ છીએ. તડકો લાગે છે, બહુ તડકો છે. ચલો તો આપણે કઈ જગ્યા લેવાની છે? આપણે જગ્યા કંઈ વેચાતી નહીં લેવાની. આપણે જે જગ્યા અનુકૂળ લાગે પ્રમાણે આપણે જગ્યા જશે. આજે પબ્લિક નથી, આજે એટલા બધા માણસો નહીં, એટલી બધી જગ્યા જ ના હોય, એટલી બધી ભીડ હોય એ ટાઈમ. આજે બધા ઓછા છે પબ્લિક.
તો ફાઇનલી એક અહીંયા જગ્યા મળી ગઈ છે. તો અહીંયા છાંયડો છે. બનાવીશું તો જમવાનું અહીંયા આપણે બનાવીશું જમવાનું. મસ્ત મજાનું જમવાનું છે. તુવેરનું શાક કેમ કે અમારે ભાવું છે નોનવેજ નથી ખાતી એટલે નોનવેજ નહીં બને એ નોનવેજ નહીં ખાય. એટલે મેં બનાવી ખીચડી તુવેર વાળી ખીચડી વઘારેલી ખીચડી બનશે અને બીજા બધા માટે નોનવેજ છે. તો ચાલો આપણે અહીંયા આગળ બનાવીશું. સામાન નહીં ઉતરે છે બધો, લાકડા, ચૂલો. વન ભોજન આને કહેવાય, વન ભોજન. અહીંયા દીકા તો ચાલો ગાઈસ નીચે ઉતારી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અહીંયા સામગ્રી બધી રેડી થાય છે જમવા બનાવવાની. હાય ફ્રેન્ડ, જો આજ બની રહ્યું છે જમવાનું. જેને જમવું હોય તો આવી જજો. ખીચડી બને છે મસ્ત તુવેરવાળી ને પેલી બાજુ બને છે ચાવલ. એ લોકોનું અલગ બને છે જમવાનું ને અમારું અલગ બને છે વઘારેલી ખીચડી. હા, વઘારેલી ખીચડી છે મસ્ત. પેલી બાજુ નવા યુટ્યુબર આવ્યા છે, જોઈ લો. નવા ખુલેલા છે માર્કેટમાં. બે યુટ્યુબર ફેમસ થવા માટે બોલ કરે છે. બજાર ફરશું થોડું અને પછી કંઈ શોપિંગ કરશું થોડું ઘણું એટલે પછી 5 વાગે નીકળશું અહીંથી. ખીચડી બની કે ભાવ? આવી જશે મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. તો પછી તો ફ્રેન્ડ્સ 3 વાગી ગયા છે ને લેટ થઈ ગયું છે જમવાનું. સવારના એમ જ છે, આજે ભૂખા જ છે. ખબર નહીં ક્યારે મળશે જમવાનું. બધું થાય છે, હજુ દર્શન બી બાકી છે કરવાના. થોડું લેટ થઈ ગયું છે. રાત્રે ઘરે જતાં લેટ થઈ જશે. રાત્રે પછી લગ્ન મેરેજમાં બી જવાનું છે અમારે. પછી કાલે સવારે સવારે ખાધું નહોતું. પાછા અમે નાસ્તો કરેલો દેડિયાપાડા, ખમણ અને કેળા અને એવું નાસ્તો કરેલો. અહીંયા બધા અહીંયા નોનવેજ જ બને. જે વેજ ખાતો એના માટે વેજ બને છે. તેની બાધા હોય છે તો એના માટે અહીંયા બને છે. ચોસ ચસ અને અમે આ તો ભાવ જમવા બી આવી ગઈ છે. જીયાન પણ છે ને શ્રેયા પણ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 4 અને દર્શન કરવા માટે અત્યારે જઈ રહ્યા છે બોલવામાં. કેમ કે ત્યાંના બપોરે મેં પૂછ્યું તો ભીડ વધારે હતી, અત્યારે ભીડ ઓછી છે એના માટે અત્યારે જઈએ છીએ. જમવાનું બની ગયું છે. દર્શન કરીને આવીને હવે જમવા બેસું અને ભાવે જમી લીધું છે. તેને ભૂખ લાગેલી હતી વધારે એટલે ભાવે જમી લીધું છે. દર્શન કરવા જઈએ છીએ અમે. ભાવ રીને આવ્યા. ભાવના નાસ્તા હાઉસ તારું નામથી નામ છે જો. મેરી દુકાન ગાઈસ આ બધું બજાર છે જો. દુકાન છે, ભાડે આપી છે. આ જ આખું બજાર છે. આ બાજુ ઉપર પણ જવાય છે અને આ બાજુ પણ છે જો. ભાવે દુકાન ખોલેલી છે. તો અહીંયાથી સ્ટાર્ટ થયું બજાર અને આ બાજુ જઈશું. દર્શન કરીને આવ્યા. ભીડ છે, ભીડ વધારે છે. લાઈન છે દરવાજેથી. લાઈન વધારે છે એવું કહે છે. ચાલો યા મમ્મી ચાઇનીઝ. ચાલો ગાઈસ, તો આપણે ફાઇનલી આવી ગયા છે પાઇનેપલ શોપ એન્ડ સીવા કોલ્ડ ડ્રિંક્સ. તો આપણે અહીંયાથી અંદર જઈશું ગાઈસ. અહીંયાથી આપણે અંદર જઈએ તો સીધું મંદિરનો ગેટ આવી જાય. ચાલો આપણે જઈએ. ફાઇનલી મંદિર આવી ગયા છે. ચાલો તમને મંદિર બતાવીએ. દેવમુગરા માતાજી મંદિર. આ મંદિરનો ગેટ છે. આપણે અહીંયાથી એન્ટર થશું. અત્યારે ભીડ ઓછી છે તો આપણો નંબર લાગી જશે દર્શન કરવા માટે. તો અહીંયાથી આપણે જઈશું, એન્ટર થશું. ચાલો અયાન ક્યાં કર્યો અયાન? ચાલો આપણે પહેલાં તો અહીંયાથી દર્શન કરશું.
અહીંયા ચંપલ કાઢી નાખીએ આપણે પહેલાં. આ નીચે ફાઇનલી પહોંચી ગયા છે દર્શન માટે. અયાનને ખાસ તો દર્શન કરાવવાના છે. પહેલી વખત આવ્યા હતા ત્યારે દર્શન નહોતા થયા કેમ કે ભીડ વધારે હતી, એટલે અયાનને દર્શન કરાવવા માટે આવ્યા છે. તો આપણે અહીંયા ફોન બંધ કરી દઈએ ગાઈસ. મંદિરમાં મોબાઈલ કેમેરા લાવવાની મનાઈ છે. તમને અહીંયાથી બતાવી દઉં છું ગાઈસ મંદિર. ત્યાં અંદર સામે મંદિર છે. તો હેલો ફ્રેન્ડ, ફાઇનલી દર્શન કરી લીધા છે અમે લોકોએ અને અયાનને પણ દર્શન કરાવી લીધા છે. પબ્લિક ઓછી હતી એટલે દર્શન જલ્દી થઈ ગયા, એટલે હવે દર્શન કરીને હવે જઈશું. તો એ નારિયેલ વધારી ગયા છે ગાઈસ. લો અને પકડો ને. બીરે 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 દેખાવું જોઈએ. ચાલો ચાલ્યું છે મેં જોજે ક્યારે બધાને આપીશ મેં. જો જોયું ખાઈ લેવી જોઈએ ને તમારે. પેલું આરું હાથ પાડ્યા ને નંબર નહીં હતી ને એવું જોઈને ચાલ મારી વિડીયો ઉતારજે સ્લો મોશન માટે. અહીંથી આવું મેં. હા ચાલો ભાઈ. આમથી આવું. તો કાંઈ અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે મંદિરે. ચાલો વિડીયો શૂટ કરી લઈએ. ભાવુનું ભાવ કહે છે મારું સ્લો મોશનમાં વિડીયો શૂટ કરો તો કરી લઈએ. હા તો આગળથી જાવ ઉતારું. જીયાને એક જ ફોટો પડાયો ગાઈસ. અમે લોકો ફેમિલી ફોટો પાડ્યો. 1 સેકન્ડનો. તો અમે થોડો ફોટોશૂટ કરી લીધો છે મંદિરે. હવે જઈ રહ્યા છે ઘરે કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. ઘરે જમવાનું બાકી છે. ઘરે જતાં 2-3 કલાક થઈ જશે. અંધારું પડી જશે પછી ઘરે જવાના છે. તો ગાઈસ ત્યાં સામે મંદિર છે. તમે બહારથી દર્શન કરાવી દો માતાજીના. કે અંદર ફોન કેમેરા એલાઉડ નથી એટલે જો અહીંયા બોલ લગાવેલું છે એટલે. ચલો ગાઈસ હવે નીકળીએ આપણે. અત્યારે વાગે છે સાંજના 5:30 અને અત્યારે અમે જમ્યા છે બધા. ત્યાંથી આમ થોડું લેટ થઈ ગયું. મંદિર થોડું દૂર છે અહીંયાથી. આ બાજુ છે. તો હવે બધો સામાન મૂકી રહ્યા છે અમે. તો ગાઈસ અમારા બંનેના મોઢામાં ચોકલેટ છે. કોણ બોલશે? હેલો ફ્રેન્ડ, તો અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે 6 વાગી ગયા છે. ઘરે જતાં 2 કલાક થઈ જશે. ઘરે જઈને પાછું લગ્નમાં જવાનું છે એટલે વ્લોગમાં તો કંઈ બોલવું જરૂર નથી. લગ્નમાં જઈને તમને ત્યાંનું લોકેશન ત્યાંનું શેર કરીશું. ના લગ્નમાં જઈને તમને બતાવીશું અમારે ગામડાના લગ્ન કેવા થાય છે. એકચ્યુઅલી રાતે બેન્ડ પાર્ટી આવવાની છે જે અમારા ગામમાં ફેમસ હોય છે. પાર્ટીઓ આવે છે ગામડાઓમાં. તો રાતે જવાના છે. રાતે મળીશું. હમણાં બહુ થાકી ગયા છે. ઊંઘ પણ આવે છે. ખબર નહીં હવે ઇકોમાં ઊંઘી જઈશું. ઘરે જતાં અંધારું પડી જશે. તો બાય બાય. તો ગાઈસ જો અત્યારે આવ્યા અમે 7:10 થઈ છે. તો પાછું તૈયાર થઈને પછી મેરેજમાં જવાનું છે. આપણે મેરેજમાં જઈએ તૈયાર થઈને. તો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે. અને મેં જેકેટ પહેર્યું છે, અંદર ટી-શર્ટ પહેર્યું છે. તો અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે છે. ઠંડી વધારે લાગે છે ગાઈસ એટલા માટે આપણે જેકેટ પહેર્યું છે. અને ભાવ પણ તૈયાર થઈ ગઈ છે. તમને બતાવી દઉં. ચલો અને બધા ગાડીમાં બેસી ગયા છે. ચિલ્લા પાર્ટી બધી. ચલો ચિલ્લા પાર્ટી નીકળો.
ચાલો જોડી જો તું હું કે એવા ચશ્મા પહેરા જોઈને જો અરે રે રે. ત્યારે થોડી પાછી ઊંચે મેકા સો ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે અને મેં જેકેટ પહેર્યું છે તો હવે લગ્નમાં જઈ રહ્યા છે અમે તો ચાલો આપણે મળીએ અને ટી શર્ટ પહેર્યું છે અને જેકેટ ઉપર પહેર્યું છે અને ઠંડી વધારે લાગે છે ગાઈઝ એટલે આપણે જેકેટ પહેર્યું છે તો ચાલો આપણે સીધા મેરેજમાં મળીએ ફાઇનલી ગાઈઝ અમે મેરેજમાં આવી ગયા તો મેરેજમાં તો આવી ગયા અમે પણ દાળ અને પાત્ર ખાવા મળ્યું લાપસી હું ચકતા તને ચકતા અને શાક તો ખાવા જ નહીં મળ્યું हमारा भाग कहीं वही कुछ नहीं एक्चुअली में लेट आया गाइस हेल्दी ખાવાનું ખબર તો ગેઠી લઈને આવડે આપણે ખાવું શાક લઈને આવડે તૈયાર થવા મોડું થયું તૈયાર થવા મોડું થયું 2 કલાક તૈયાર થવા કન્ટિન્યુ કરીશું ના બરાબર છે ચાલો જઈશું આપણે ત્યાં સ્ટેજ પર તો ફાઇનલી ગાઈસ અમારા ભાવના મેડમ સ્ટેજ પર જવાની તૈયારી કરી રહ્યા છે અને આપણે જઈએ તો ગાઈસ આપણે ચાનો લગાવી લઈએ ચાનો લગાવી લઈએ અંકલેશ કે ગુંડિયા લગાવી ગુંડિયા બાવટાબેન કૌશિકભાઈ ઠાકોર. કૌશિકભાઈ ઠાકોર